નમસ્કાર દર્શક મિત્રો, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગ્યો ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. મહેસાણા શહેરના જાણીતા ગાંધી કોમ્પ્લેક્સ વિસ્તારમાં આજે 18 ફેબ્રુઆરીએ એક યુવાનની લાશ મળી છે. કોમ્પ્લેક્સની એક દુકાન પાસે એક યુવાન ઝેરી દવા પીધેલી હાલતમાં મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતક યુવાન સોમનાથ રોડ પર આવેલી વૃંદાવન પાર્ક સોસાયટીનો રહેવાસી 27 વર્ષીય વિજય પરમાર હતો. પોલીસે કહ્યું યુવકનું ઝેરી દવાથી મોત થયું તે પીએમ રિપોર્ટ બાદ સ્પષ્ટ થશે. આગામી 27 ફેબ્રુઆરીના રોજ યોજાનારી મહેસાણા જિલ્લા પંચાયતની સામાન્ય સભા પૂર્વે જ વહીવટી ગતિવિધિઓ તેજ બની છે. સવાલા સીટના જિલ્લા પંચાયત સદસ્ય રાજીબેન હસમુખભાઈ ચૌધરીએ વિવિધ પડતર પ્રશ્નો અને જમીન તબદીલના મુદ્દે જિલ્લા પંચાયત પ્રમુખ અને જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી વિગતવાર જવાબ માંગ્યો છે. સદસ્યની મુખ્ય રજૂઆત ખેરાલુમાં લાઇબ્રેરી બનાવવા, આરોગ્ય વિભાગ હસ્તકની જગ્યાનો હેતુફેર કરી ટાઉન હોલ બનાવવા અને આશરે 18,724 ચોરસ મીટર જમીનમાં ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમનું ગોડાઉન બનાવવાનો પ્રસ્તાવ અંગે છે. જમીનના પ્રશ્નો ઉપરાંત મહેસાણા જિલ્લા પંચાયતના નવીન બિલ્ડિંગના નિર્માણમાં થઈ રહ્યા વિલંબ અંગે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે. સદસ્યના જણાવ્યા મુજબ બિલ્ડિંગના પ્લાન અને નકશા મહાનગરપાલિકામાં મંજૂરી અર્થે મોકલાયા છે, પરંતુ જગ્યામાં સરકારી નેડિયું દર્શાવેલ હોવાથી ટેકનિકલ કારણોસર મંજૂરી અટકી પડી છે. ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ હોવા છતાં અને એજન્સીની નિમણૂક થઈ ગઈ હોવા છતાં કામ કેમ શરૂ નથી થયું તે બાબતે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓની જવાબદારી નક્કી કરવા માંગ કરી છે. મહેસાણા શહેરના પટાવાળાની ચાલી વિસ્તારમાં રહેતા 19 વર્ષીય યુવક પર લગ્નમાં રાખેલી દાજની દાવત રાખી 2 શખ્સોએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. હુમલાખોરો હુમલો કરી ત્યાંથી ભાગી છૂટ્યા હતા. ઇજાગ્રસ્ત યુવકને તેના પરિવારજનો તાત્કાલિક રિક્ષામાં મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા, જ્યાં તેને MSW વોર્ડમાં દાખલ કરી સારવાર આપવામાં આવી રહી છે. ભોગ બનનાર યુવકની ફરિયાદના આધારે પોલીસે રાહુલ પરમાર અને કમલેશ વણકર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મહેસાણા શહેરના મોઢેરા ચોકડી પાસે આવેલા હપટાઉન કોમ્પ્લેક્સમાં કપડાની દુકાન ચલાવતા વેપારી પર રાત્રિના સમયે 4 શખ્સોએ હુમલો કરી શરીર વડે ઈજા પહોંચાડી હોવાની ઘટના સામે આવી છે. નાગલપુરના શખ્સે પોતાની ઓળખ અક્કી દાદા તરીકે આપી વેપારી પાસે હપ્તાની માંગણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા મહેસાણા બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. પાટણ નગરપાલિકા દ્વારા વેદ ટાઉનશીપમાં દબાણ હટાવો ઝુંબેશ અંતર્ગત મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ટાઉનશીપના પશ્ચિમ ભાગમાં આવેલ 26 જેટલા મકાન ધારકોએ રસ્તાની ખુલ્લી જમીન પર ઓટલા અને ઢાળ બનાવીને દબાણ કર્યું હતું. નગરપાલિકાની ટીમે JCB મશીનનો ઉપયોગ કરી આ ગેરકાયદેસર દબાણો તોડી પાડવાની કામગીરી શરૂ કરી છે. નગરપાલિકા દ્વારા અગાઉ 6 ફેબ્રુઆરી 2026ના રોજ વેદ ટાઉનશીપના 26 મકાન ધારકોને રસ્તાની જમીન પર કરાયેલા દબાણો બાબતે કાયદેસરની નોટિસ ફટકારવામાં આવી હતી. આ નોટિસમાં મકાન ધારકોને 7 દિવસની સમયમર્યાદા આપવામાં આવી હતી. પાટણ નગરપાલિકા દ્વારા શહેરના જૂનાગંજ બજાર વિસ્તારમાં ટ્રાફિક અને ગંદકીની વર્ષો જૂની સમસ્યાના નિવારણ માટે મહત્વનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. ખાણીપીણીની લારીઓ માટે ખાસ શેડ બનાવવાનું આયોજન કરાયું છે. પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર દ્વારા આ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરી કામગીરીનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. શહેરના વ્યસ્ત ગણાતા જૂનાગંજ બજારમાં ખાણીપીણીના કાચા પાકા સ્ટોલો અને લારીઓને કારણે વાહન ચાલકોને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડતો હતો, તેમજ આસપાસ ગંદકી પણ ફેલાઈ હતી. આ સમસ્યાઓને કાયમી ધોરણે હલ કરવા અને લારી ધારકોને વ્યવસ્થિત જગ્યા પૂરી પાડવાના હેતુથી પાલિકાએ આ નિર્ણય લીધો છે. વિસનગર શહેરના ભાથી ટીંબા ઠાકોરવાસ વિસ્તારમાં આવેલા ભૂતનાથ મહાદેવના મંદિરના પ્રાંગણમાં રાત્રિના સમયે યોજાયેલા એક કાર્યક્રમમાં ડીજે બંધ કરાવવા ગયેલા પાલિકાના પૂર્વ પ્રમુખ અને તેમના પત્ની પર જીવલેણ હુમલો થતાં ચકચાર મચી ગઈ છે. આ મામલે વિસનગર શહેર પોલીસ મથકે 4 વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા શરૂ કરાયેલી જય અંબે તિથિ યોજનાને ભવ્ય પ્રતિસાદ મળ્યો છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ 30 કરોડ રૂપિયાનું દાન એકત્ર થયું છે. આ પહેલ માતાજીએ આપેલું માતાજીને અર્પણના ભાવ સાથે શરૂ કરવામાં આવી છે. આ દાનમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અનંત અંબાણીએ 27 કરોડ 50 લાખ રૂપિયાનું યોગદાન આપ્યું છે. રિલાયન્સ આગામી 5 વર્ષ માટે યોજનાના મુખ્ય દાતા બન્યા છે. આ ઉપરાંત એક ભક્ત દ્વારા 52 લાખ રૂપિયાનું દાન પણ આપવામાં આવ્યું છે. અંબિકા ભોજનાલય ખાતે એક દિવસની જય અંબે તિથિ યોજના માટે 1,51,000 રૂપિયાનું આયોજન કરવામાં આવ્યું હતું. અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા હાજર રહેલા તમામ દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
મોટી સંખ્યામાં દાતાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને મંદિર ટ્રસ્ટની આ નવી તિથિ યોજનાને લોકો અને દાતાઓ દ્વારા ખૂબ વખાણવામાં આવી રહી છે. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ. નમસ્કાર.